અરવલ્લી જિલ્લાના લુણાવાડા માલપુર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં અંબાજી જતા 2 યાત્રાળુઓના મોત નીપજ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. અરવલ્લી જિલ્લાના લુણાવાડા માલપુર સ્ટેટ હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા પાસે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન ચાલકે અંબાજી જતા 3 યાત્રાળુઓને અડફેટમાં લીધા હતા, જેમાં 2ના ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે એકને ગંભીર ઈજા થતા માલપુર CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃતકો દાહોદ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ ભાભોર સની છે. અમે દાહોદથી અંબાજી પગપાળા જવા માટે નીકળ્યા હતા અને કાલે રાત્રે અમે મહીસાગર પર રોકાયા હતા, મહીસાગર નદી પર, અને ત્યાંથી અમે મોડી રાત્રે ચાલવાનું સ્ટાર્ટ કર્યું હતું. પછી ત્યારબાદ અમે આ માલપુરની પહેલાં જે ટોલ ગેટ આવે છે ત્યાં અમારા 3 વ્યક્તિ છેલ્લા ચાલતા હતા, જે બધાથી લાસ્ટમાં હતા. અમને જાણ કરી કોઈએ અધર વ્યક્તિએ કે તમારા સંઘમાંથી કોઈનું એક્સિડન્ટ થયું છે. તો અમે સ્થળ પર પહોંચ્યા. ત્યાં અમને ખબર પડી કે અમારા 3 વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે. એમાંથી 2 વ્યક્તિ ત્યાં ને ત્યાં ઓન ધ સ્પોટ મરણ પામ્યા છે અને 1 વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ છે, જેને વધારે વાગ્યું છે, સારવાર અર્થે છે. અને જે અજાણ્યા વ્યક્તિએ જે ટક્કર મારી છે એ વ્યક્તિની જાણ હજી થઈ નથી અમને. અને અમે ચાહીએ છીએ, અમે પ્રશાસનથી રિક્વેસ્ટ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી એ વાહનવાળાને પકડીને શોધીને એને કાયદેસર કાર્યવાહી કરે. એના પછી એનાથી કોઈ કે બીજા કોઈ બી સંઘવાળાને તકલીફ ના પડે આ વસ્તુની, એ અમે પ્રશાસનથી રિક્વેસ્ટ કરીએ છીએ. આજ રોજ મોડી રાત્રિના 2 વાગ્યાના સુમારે અરવલ્લી જિલ્લાની અંદર માલપુર પોલીસ સ્ટેશનની હદમાં જીતપુર પાસે એક ફેટલ અકસ્માતનો દુઃખદ બનાવ બનેલ છે. જેની વિગત એવી છે કે આ કામે જે ફરિયાદી છે એમના પિતાશ્રી દિનેશભાઈ રાઠોડભાઈ સિસોદિયા, સુરેશભાઈ વસનાભાઈ ડામોર અને સંજયભાઈ વલ્લભભાઈ નીનામા એ બધા દાહોદ જિલ્લાના વતની છે. અને આગામી જે ભાદરવી પૂનમ છે એ ભાદરવી પૂનમના દર્શન કરવા માટે દાહોદથી નીકળી અને પગપાળા દર્શને જતા હતા. આ દરમિયાન રાત્રિના જીતપુર પાસે કોઈ અજાણ્યા વાહન આ 3 વ્યક્તિઓને ટક્કર મારતા એમાં દિનેશભાઈ અને સુરેશભાઈ બંનેના દુઃખદ મૃત્યુ થયેલ છે. અને સંજયભાઈ જે છે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને આ બનાવ અનુસંધાને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ગુનો દાખલ કરવામાં આવેલો છે. અજાણ્યું જે વાહન અને વાહન ચાલક છે એમની અલગ અલગ ટીમો બનાવી અને સઘન શોધખોળ કરવામાં આવી રહેલ છે. હાલ જે ભાદરવી પૂનમના દર્શન માટે પદયાત્રા કરતા જે પદયાત્રીઓ છે એમને પોલીસ તરફથી એવી વિનંતી છે કે આપ જ્યારે રોડ ઉપર પગપાળા નીકળો છો તો શક્ય હોય ત્યાં સુધી અમારી એવી અપીલ છે કે આપ રિફ્લેક્ટર જો આપની પાસે હોય, રિફ્લેક્ટર જેકેટ, તો એ આપ રાત્રિના સમયે પહેરો. આ ઉપરાંત દિવસે કે રાત્રે જ્યારે પણ આપ રોડ ઉપર ચાલો છો તો આપ રોંગ સાઈડમાં ચાલો, જેથી સામેથી આવતા વાહન ને આપ જોઈ શકો. અને પાછળથી જે વાહનો આવતા હોય છે જનરલી ડાબી લાઇનમાં ચાલતા હોય છે, જેથી આપણે અકસ્માતની જે શક્યતાઓ છે એને ઘટાડી શકીએ. પોલીસ દ્વારા અરવલ્લી જિલ્લાની અંદર સઘન બંદોબસ્ત સ્કીમ બનાવવામાં આવેલી છે, જેની અંદર અલગ અલગ રૂટ ઉપર અલગ અલગ ડીવાયએસપીઓ શ્રીઓને સુપરવિઝન આપવામાં આવેલું છે. LCB, SOG, જિલ્લા ટ્રાફિક પોલીસ અને તમામ થાણા અધિકારીશ્રીઓને સઘન પેટ્રોલિંગ કરવા માટે જણાવવામાં આવેલું છે. આ ઉપરાંત બાઇક પેટ્રોલિંગ છે, ક્રોસ, એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને જે વિસામા અને જે સેવા માટેના કેમ્પો રોડ ઉપર બનેલા છે ત્યાં પોલીસ દ્વારા દરેક કેમ્પો ઉપર જઈ અને ત્યાં જે પદયાત્રીઓ રોકાયેલા છે એમને પણ અકસ્માત ન થાય એના માટે શું શું પગલાં લેવા એ માટેના પોલીસ તમામ એમને સમજ આપી અને પ્રયત્નો કરી રહેલ છે. માર્ગ અને મકાન વિભાગ સાથે પણ પોલીસ સંકલન કરી અને અલગ અલગ ડિસ્ટન્સ ઉપર સાઇનેજ બનાવવામાં આવે એના માટે પણ કાર્યવાહી કરી રહેલ છે. આ ઉપરાંત વાહન ચાલકોને પણ પોલીસ તરફથી નમ્ર વિનંતી છે કે આપ લોકો પણ અત્યારે જે પદયાત્રીઓ રોડ ઉપર પગપાળા પદયાત્રા કરી રહેલ છે ત્યારે આપ લોકો સૌ
ધીમે વાહનો ચલાવો, ઓવર સ્પીડમાં ન ચલાવો અને જે પદયાત્રીઓ દર્શન અર્થે જઈ રહેલ છે એમની સુરક્ષા જળવાઈ રહે એ રીતે આપ શાંતિથી વાહન ચલાવો, જેથી આપણે અકસ્માતની શક્યતાઓને ઘટાડી શકીએ.